શિવાલીજી તમે પૂજા ના કરો, અર્ચન ના કરો, કાંઈ પણ મંત્ર સ્તોત્રનો પાઠ ના કરો, શિવાલીજીને શાંતિથી બેસવાથી, મૌનથી બેસવું એ પણ શિવની ઉપાસના છે. શંકર ભગવાને મહાકાલીને કહ્યું કે મહાકાલી મને મૌન બહુ જ પ્રિય છે. શંકરજીને મૌન પ્રિય છે. શંકરજી શાંતિ પ્રિય દેવતા છે. ઇસીલિए શંકરજી ઘનઘોર જંગલમાં રહે છે, પહાડોની કંદરામાં રહે છે, પણ ભગવાન શિવજી પહાડો ઉપર રહે છે. એટલે તો આપણે બોલીએ ને શાંતાકારમ શિખર શયનમ, શિખર પર શયન કરતા. અને શિવ એક એવા દેવ છે દરેક ક્ષેત્રમાં શિખરસ્થ છે. તપ માર્ગ જો શિખરસ્થ, ધ્યાન માર્ગ જો શિખરસ્થ, યોગ માર્ગ જો શિખરસ્થ, જ્ઞાન માર્ગ, વિદ્યા માર્ગ, કોઈ પણ ઉદારતામાં શિખરસ્થ ભગવાન શંકરજી. મહાદેવ જેવા કોણ ઉદાર હોઈ શકે છે? આપ સૌને હૃદયની પ્રાર્થના કે તમારા ગામના સુંદર શિવાલય હોય તો તમે શિવાલય જાઓ. આમ તેમ બધે ભટકવાની જરૂર નથી. આજ કોક સવારમાં કોઈ કુંડલી લઈને ભયા હોય તો કુંડલી આવે ને, કુંડલી બનાવે, જન્મ કુંડલી. તમને કે આમાં કેમ ઠીક છે? તો કુંડલીના ગ્રહો બધા આગા પાછા હોય, પણ તમારી મુંડલી જો એકવાર મહાદેવને અર્પણ કરજો તો કુંડલીના બધા ગ્રહો સીધા થઈ જાય. કારણ કે જીવનને સાર્થક કરવું હોય તો શિવજી પાસે પહોંચવું પડે છે. અને કોઈ પણ માણસ કોઈ પણ સમયે, શિવજીની તો કેટલી સરસ દુનિયા છે, કોઈ મુહૂર્ત જોવાની જરૂર નહીં. શિવાલય જવું જોઈએ. અને જયારે શિવાલય જાઓ ત્યારે પહેલા પગથિયાને પગે લાગો, ગણોને મનોને પગે લાગો, નંદી મહારાજને પ્રણામ કરો, કુર્મને પ્રણામ કરો. એનું પણ એક મોટું વિજ્ઞાન છે કુર્મ નંદીનું. ગણપતિ મહારાજને પ્રણામ કરો, હનુમાનજી મહારાજને પ્રણામ કરો, ત્યારબાદ આદિશક્તિ ભવાનીની વંદના કરો, અને ભગવાન શંકરજીને પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ, દંડવત પ્રણામ કરો. અને જે તમે લઈ ગયા હોય તે લિંગ અને પીઠથી દૂર અર્પણ કરો. લિંગ અને પીઠ ઉપર ફલ, ફૂંગી ફલ, શ્રીફલ ન મુકાય. શિવલિંગ એ સાક્ષાત શિવ છે, પીઠ એ સાક્ષાત જગદંબા છે. જે તમે લઈ ગયા છો એ શિવલિંગ પીઠથી દૂર રાખો. પીઠ ઉપર ટેકો ન દેવાય, પીઠ ઉપર દીપ ન રખાય, પીઠ ઉપર કોઈ વસ્તુ ન રખાય, કારણ કે સાક્ષાત એ જગદંબાનું સ્વરૂપ છે. જે તમે લઈ જા છો એ લિંગના પીઠથી દૂર રાખો. અને કોઈ પણ દેવતાને પ્રણામ કરો, નમસ્કુર્યા દૂરથી પ્રણામ કરો. કોઈ મૂર્તિ, કોઈ પ્રતિમાને સ્પર્શ ન કરો, કોઈ સાધુને સ્પર્શ ન કરો, કોઈ આચાર્યને સ્પર્શ ન કરો, કોઈ બ્રાહ્મણને સ્પર્શ ન કરો. જેવી રીતે અગ્નિ સાથે આપણે વ્યવહાર કરીએ એવી રીતે સાધુ સંત મહાપુરુષો, વિદ્વાનો, આચાર્યો, દેવ પ્રતિમા, દેવ મૂર્તિઓ સાથે આપણે વ્યવહાર કરવો જોઈએ. અગ્નિને સ્પર્શ કરીને પ્રણામ નથી, અગ્નિને દૂરથી આપણે નિહાળીએ છીએ. તેથી કોઈ દેવ મૂર્તિઓને સ્પર્શ ન કરો. ભગવાન શિવજીના શિવાલય જઈ અને ભગવાન શિવની પરિક્રમા કરો. શિવની પરિક્રમા પૂર્ણ ન થાય, કારણ કે જીવ અપૂર્ણ છે, શિવ પૂર્ણ છે. પૂર્ણાનંદની પરિક્રમા અપૂર્ણ જીવ કોઈ દિવસ કરી ન શકે. તેથી આપણે જલધારીથી પાછું ફરવાનું છે અને ફરી પાછું પરિક્રમા કરવા જવાનું. પરિક્રમા નંદી અને કુર્મા આવવા જોઈએ, એને પૂર્ણ પરિક્રમા કહેવાય છે. નંદી અને કુર્મા દૂર હોય જો ન કરો તો ચાલે, દોષ નથી, પણ એક નિયમ છે. ફરીવાર પરિક્રમા કરવા જવાનું. ભગવાન શિવજીને સ્નાન કરાવેલું જલ આંખ ઉપર ને મસ્તક ઉપર ધારણ કરવાનું. ગૌમુખીમાંથી જલ નીકળતો હોય ત્યાં થોડુંક સાવધાની રાખવી. ઘણીવાર એ ગૌમુખીની અંદર સર્પ પણ બેઠેલો હોય છે, તે થોડી સાવધાની. કારણ કે આપણે હાથ મૂકીને સર્પ બહાર નીકળે, ડંખ મારે. અમારે એકવાર એવું શિવાલયમાં થયેલું હતું. અમારે ત્યાં સારુલની બાજુમાં એક ગિરધર વાવ સોમનાથ મહાદેવનું શિવાલય છે, બહુ પ્રાચીન. કોઈ છોકરો પરિક્રમા કરતો આમ જલ આમ કરવા ગયો તો પેલા હરપને કહે કાંઈક જીવ જંતુ હોય, હર પછી તો અંદરથી નીકળ ડંખ મારી દીધો. આવું થઈ શકે, સાવધાની જરૂરી છે. એકી સંખ્યામાં પરિક્રમા કરો, 1 કરો, 3 કરો, 5 કરો. પરિક્રમા કરવા જતો હોય તેને બહારની બાજુમાં રહેવું, પરિક્રમા કરીને આવતા હોય તેને અંદરની બાજુમાં રહેવું. આવી રીતે ભગવાન શિવની પરિક્રમા કરવી. મહાદેવનું દર્શન કરીને ઘરે જતા જતા ફરીવાર પુનઃ ભગવાનને પાછા ફરીને દર્શન કરવું. જે ભગવાન શિવજીનું દર્શન કરીને જતો પુનઃ દર્શન, ફરીવાર દર્શન કરે છે તેને શિવલોકમાં ગયા પછી મૃત્યુલોકમાં પાછું ફરવું નથી. તેથી પુનઃ દર્શનનો પણ મહિમા છે. ક્યારે સ્નાન ન કર્યા હોય, અપવિત્ર હોય, શિવાલય જઈને દર્શન કરવા ન જઈ શકે, ઘરની અંદર જન્મનો સૂતક હોય, મૃત્યુનો સૂતક હોય, એ સમયે શિવાલયની અંદર જઈને દર્શન કરવા ન જઈ શકીએ તો શિવાલયના શિખરનું દર્શન કરવું, શિવાલયની ધજાનું દર્શન કરવું. શિવ દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે. જે માણસ નિત્ય ભગવાન મહાદેવના શિખરનું દર્શન કરે છે, નિત્ય ભગવાન મહાદેવની ધજાનું દર્શન કરે છે, તે માણસના જીવનની જ્ઞાન, વિદ્યા, પ્રતિષ્ઠાની ધજા હંમેશને માટે આકાશમાં ફરકતી રહે. તેની ધજા કોઈ નીચી ન પડે. તેથી મહાદેવની શિવાલયની ધજાનું દર્શન કરવું. અવસર મળે તો શિવજીને ધજા જ્યારે ચડાવવી. શિવજીને ધજા અર્પણ કરવાનો પણ એક મહિમા છે.
આપણે પૂજા ન કરી શકીએ, પૂજારી પૂજા કરતા હોય તેને પૂજાની સામગ્રી પૂર્ણ પાડી. એ બધી મારી પાસે એક એક શ્લોકો છે. બધા શ્લોકો બોલું તો તમારે સમય પણ ઘણો જતો રહે. તેથી વિવરણ કરું છું કે ભગવાન મહાદેવના શિવાલયમાં પૂજાની સામગ્રી અર્પણ કરવાનું કેટલું પુણ્ય મળે છે. જે પૂજારી છે પૂજાને સહાય કરવાનું કેટલું પુણ્ય મળે છે. જે પૂજારી પૂજા કરતા હોય તેને ચંદન ઘસીને તૈયાર કરીને આપવાનું કેટલું પુણ્ય મળે છે. જે પૂજારી પૂજા કરે છે તેને બિલોપત્ર અને પુષ્પ અને પૂજાની વસ્તુ બધી અર્પણ કરવાથી, તેલ અને દિવેલ અર્પણ કરવાથી કેવું પુણ્ય મળે છે તેના બધા શ્લોકો શિવ મહાપ્રદ ગ્રંથની અંદર છે. જ્યાં જ્યાં શિવાલયો હોય ત્યાં ત્યાં ખૂબ સેવા આપવી. શિવાલય જઈને ભગવાન શિવની પૂજા કરવાનો મહિમા અનંત છે. પણ ભગવાન મહાદેવની શિવની પૂજા કરવાનું જે પુણ્ય મળે છે તેના કરતા કરોડો ગણું પુણ્ય શિવાલયે જઈ આંગણો વાળવાથી ને ઝાડુ મારવાનું પુણ્ય તેનાથી કરોડો ગણું પુણ્ય થાય છે. તેથી શિવાલય જઈને ક્યારેક સેવા કરવી, શિવાલયનું આંગણું બુહારવું, આંગણું વાળવું, હાવડી લઈ શિવાલયની સાફ સફાઈ કરવી, શિવાલયની અંદર ચોખ્ખાઈ રાખવી, આનું પુણ્ય બહુ છે. તમે ક્યારે સુવર્ણ મંદિર પંજાબ ગયા હોય તમને ખબર હોય, સુવર્ણ મંદિર પંજાબની અંદર મોટા ઘરની બધી બહેનો એ પોતાના દુપટ્ટાથી એ જે મંદિરની સીડી સાફ કરતી હોય, મંદિર સાફ કરતી હોય પોતાના દુપટ્ટાથી, અને ત્યાં બધા ભાઈઓ જે દર્શનાર્થી આવે તેના બૂટ ચપ્પલ બેઠા બેઠા સાફ કરતા હોય છે, સેવા કરતા હોય છે. કારણ કે ગુરુદેવ નાનક દેવે સેવા મંત્ર આપ્યો છે. આપણે શિવાલયની અંદર પણ સેવા કરવાનું બહુ જ પુણ્ય છે. તેથી ક્યારેય શિવાલય જાઓ, પૂજા કરવાનું જે પુણ્ય મળે તેના કરતા કોટી ગુણનું પુણ્ય ભગવાન શિવજીના શિવાલય જઈને સેવા કરવાથી મળે છે. પણ સેવા કરનારા ઓછા હોય છે. અને તપોધન બ્રાહ્મણ માટે, દશનામ માટે બહુ જ મોટું પુણ્યનું કામ છે. અને બે જ અધિકાર છે. તપોધન બ્રાહ્મણોને શિવ મહાપણ સંમત અધિકાર છે, અને દશનામ સમાજને આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ સંમતિથી તેને અધિકાર છે. પૂજા દરેક વ્યક્તિ કરી શકે છે, પણ પૂજા ઉતારવાનો અધિકાર, શંકરજીની પખાણ કરવાનો અધિકાર એ તપોધન બ્રાહ્મણને છે અને દશનામ સમાજને છે. ગિરિપુરી, ભારતીય વાનર, તીરથ, સાગર, સરસ્વતી એમને અધિકાર છે. પૂજા ઉતારવાનું અનંત પુણ્ય મળે છે. જેથી તમારા ગામમાં શિવાલય હોય, શિવાલયને રંગરોગાન કરજો, શિવાલયનો જીર્ણોદ્ધાર કરજો. શિવાલયની આજુબાજુ ફૂલ છોડ વાવવાનો મહિમા છે. શિવજીને ફૂલ છોડ ચડાવવાનો મહિમા છે. એના કરતા કરોડો ગણો મહિમા આજુબાજુ ફૂલ છોડ વાવવાનો મહિમા છે. અને બીજી એક હૃદયની વાત કરું, મારી પાસે પ્રમાણ સાથે હું કહી શકું છું. શિવજીને જલાભિષેક કરવાનો મહિમા છે, અને તેના કરતા કરોડો ગણું પુણ્ય શિવાલયની આસપાસ જે વૃક્ષો હોય ને તેને જલ અર્પણ કરવાનો પુણ્ય છે. મહાદેવને જલ ચડાવી એના કરતા અધિક પુણ્ય શિવાલયની આસપાસ જે વૃક્ષો હોય તેને જલ ચડાવી એનું પુણ્ય છે. અને ભગવાન સ્વયં શિવજીએ કહ્યું છે કે કોઈ પણ જીવને જયારે આપણે તૃપ્ત કરીએ છીએ ત્યારે ભગવાન શિવ એમ કહે એમાં હું તૃપ્ત થઈ ગયો છું. જયારે કોઈ જીવનો અનાદર કરીએ છીએ ત્યારે ભગવાન શિવ એમ કહે છે કે કોઈ જીવનો અનાદર નથી કરતો, એ મારો અનાદર કરે છે. શિવ ભક્ત કેવો હોય છે? શિવ ભક્તોના લક્ષણો શું? મન અશાંત હોય ત્યારે ભગવાન મહાદેવને જલાભિષેક કરે, બાબાને જલ ચડાવો, મન શાંત થશે. જયારે ભગવાનને જલ ચડાવે ત્યારે આપણું તન પાત્ર પકડે છે, મન આપણું ધારા તૂટે નહીં તેમાં હોય છે, અને વાણીથી આપણે મંત્રો બોલતા હોય છે. તેથી વાણી, મન અને તનનો સમન્વય ભગવાન મહાદેવને આપણે જલાભિષેક કરીએ છીએ. કોઈ જગ્યાએ અશાંતિ લાગતી હોય, અશાંત મન હોય, ઉદ્વેગથી ભરાયેલું, તાપ અને સંતાપથી ખરડાયેલું મન હોય, એ સમયે ભગવાન શિવને અભિષેક કરો. ભગવાન રામજી લક્ષ્મણજીને વારંવાર કે ચાલ લક્ષ્મણ આપણે ભગવાનને જલાભિષેક કરીએ. અરે દ્વારકાધીશ કદમ કદમ પર ભાઈ બલરામને સાથે લઈને અભિષેક કરે, 5 પાંડવને માર્ગદર્શન કરે. કોઈ પણ કાર્ય કરતા પહેલા મહાદેવને જલાભિષેક કરો. યુદ્ધ કરવાનું, યુદ્ધ ખેડવાનું હતું, અર્જુનને પકડીને લઈ જાય છે. અર્જુન પહેલા આપણે ભગવાન મહાદેવને અભિષેક કરીએ, અને શંકરજીને જે જલથી અભિષેક કરે છે એ કાર્યમાં તેને સફળતા પ્રાપ્ત થાય. તેથી કોઈ પણ કાર્ય પ્રારંભ, કોઈ પણ યાત્રા પ્રારંભે તમારા ગામની અંદર મહાદેવ ગામડે ગામડે શંકરજી બિરાજે છે, અને તમારા ગામના પાદરમાં મધ્યમાં બેઠો બેઠો તમારી રાહ જોવે છે. એકવાર તો મારી પાસે આવો, તમારા ભાગ્યની રેખા હું બદલી શકો છો. એ ભગવાન મહાદેવ છે, એ શંકરજી. તમે જાઓ તો ખરા ત્યારે મહાદેવને જલ ચડાવો. ભગવાન દ્વારકાધીશ મહાદેવને જલાભિષેક કરે. સાર્જુનમ વાસુદેવ સાથે અર્જુન અને જગ પ્રસિદ્ધ વિષય ઓમ નમો ભવા શિવાય રુદ્રાય વરદાય પશુનાપતે આ કોઈ બોલી શકે છે. નમો ભવાય શિવાય રુદ્રાય શિવાલયની આજુબાજુ કોઈ જલાશય હોય તો એ જલ કોઈ સામાન્ય જલ નથી. શિવસ્ય વચનમ યથા, મહાદેવે વચન આપ્યું છે કે શિવાલયની આસપાસ કોઈ પણ જલાશય હોય એ જલ નથી. શિવ ગંગેથી વિજ્ઞેય,
કોઈ જગ્યાએ ગંગાજલ ન મળે તો શિવાલયની આસપાસ કોઈ વાવ હોય, કૂપ હોય, વાવડી હોય, તલાવ હોય, સરિતા હોય, એને શિવ ગંગાજલ કહેવાય. શિવ ગંગેતી વિઘ્નેયમ ઓર સ્વયં શિવ કહે શિવસ્ય વચનમ યથા. મહાદેવે વચન આપેલું છે. તેથી જો જીવનને મંગલમય બનાવવું હોય તો જીવનના અનેક કામો છોડી અને સવારમાં શિવાલય જવું જોઈએ. અને જે ગામમાં શિવાલય ન હોય એ ગામનું પાણી તો નહીં પીવું, પણ એ ગામમાં પગ પણ ન મૂકવો. જે નગરમાં શિવાલય ન હોય એ નગરની સામે દ્રષ્ટિ પણ ન કરવી. જેના ઘરમાં શિવની પૂજા ન હોય એ ઘરનું પાણી પણ નહીં પીવું, અને જેના મુખમાં શિવનું નામ ન હોય એનું મુખ પણ ન જોવું. સૂતક લાગે, સૂતક અપવિત્રતા લાગે એ શિવ છે. इसलिए प्रात विधि करम, प्रातकाल भगवान શિવનું દર્શન કરો. આપણું કર્તવ્ય છે, જાવું જોઈએ. આગળ આમાંથી પૂછું તો 25% લોકો નીકળે રોજ શિવાલય જવા વાળા હોય. જવું જ નથી. અને આત્મઘાતી કોને કહ્યું ખબર છે? જે ઝેર પીને મરી જાય, સળગીને મરી જાય તે આત્મઘાતી નથી. આત્મઘાતી તેને કહ્યું છે આત્મકલ્યાણ માટે કાંઈ પણ કરતો નથી, અને આત્મઘાતી કહેવાય છે. શિવાલય જવું જોઈએ. ભગવાન મહર્ષિ વેદવ્યાસ કહે છે મધ્યાહને જયારે શિવનું દર્શન કરો ત્યારે કામનાઓની પૂર્તિ થાય છે. તેથી મધ્યાહને જવું જોઈએ દર્શન કરવા માટે. ભલે ભાઈ પ્રાતકાલ ન જઈ શકો, મધ્યાહન ન જઈ શકો, પરંતુ સંધ્યા સમયે શિવનું દર્શન કરવાથી ભગવાન શિવજી શાંતિ આવે છે. આપણી પાસે આજે બધું છે પણ શાંતિ ક્યાં છે ભાઈ? શાંતિ માટે લોકો ઝંખે છે. શાંતિ માટે લોકો શહેર છોડીને, ગામ છોડી અને કોઈ જગ્યાએ રિસોર્ટમાં રહેવા માટે જાય છે, જંગલોમાં રહેવા માટે જાય છે. ઘણા લોકો ગામડાનો ઝૂંપડો વેચીને શહેરમાં રહેવા માટે ગયા, અને શનિ રવિમાં પાછા ઝૂંપડામાં જમવા જાય છે. સ્પેશિયલ ઝૂંપડામાં જમવા જાય. તો પછી તારા ગામડાનું ઝૂંપડું તારા માટે હું ખોટું હતું ભાઈ? ત્રિસમય ભગવાન શિવના દર્શનનો મહિમા છે. તેથી ભગવાન મહાદેવનું વિશેષ પ્રકાર દર્શન, પૂજન, અર્ચન કરવું જોઈએ. તમારા ગામનું શિવાલય એ તમારા માટે સુખનું કેન્દ્ર છે. તમારા ગામનું શિવાલય તમારા માટે કામપૂર્તિ કરવાનું શ્રેષ્ઠ કામપૂર્ણ સ્થાન છે. ગામનું સુંદર શિવાલય, તમે શિવાલય ન જાઓ. ભલે તમે રોજ ન જઈ શકો પણ કમસે કમ સોમવારે તો જાઓ. અને એટલું બધું તો ક્યાં આપણે કામ હોય છે? આજનો માણસ કામ કાંઈ કરતો નથી, પણ 24 કલાક બીજી હોય છે. શું પણ ભગવાને 24 કલાક આપી છે આપણને, જવું જોઈએ. અને ખાસ યુવાન ભાઈઓ બહેનો શિવાલય જાઓ. 7 દિવસ શિવાલય જાઓ, 30 સપ્તાહ શિવાલય જાઓ, અને 3 સપ્તાહની અંદર તમારા જીવનમાં કઈક નવી ઉર્જા પ્રવેશે નહીં. અનુભવ તો કરો. શિવાલય એક યંત્ર છે, શિવાલય એક મંત્ર છે, શિવાલય ધ્યાન કેન્દ્ર છે, શિવાલયનો અદ્ભુત મહિમા છે. તેથી ભગવાન મહાદેવનું દર્શન, પૂજન, અર્ચનનો અલૌકિક મહિમા છે. શિવ મહાપડ ગ્રંથમાં અનેક સંવિધોની, અનેક સામગ્રીઓની પૂજાનું વર્ણન છે. પરંતુ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ પણ કહ્યું છે કે ભગવાન મહાદેવની પૂજા કરતા કરતા આપણા જીવનના જે આપણા કર્મો છે બદલવા જોઈએ, કર્મ બદલવા જોઈએ. કથા શા માટે? કથા જીવનના પરિવર્તન માટે છે, આધ્યાત્મિક મોટિવેશન છે. આપણે કથા સાંભળીએ અને આપણા જીવનમાં કોઈ પણ પરિવર્તન ન આવે તો કથાનું શ્રવણ કર્યું, શ્રવણમ મંગલમ. પણ જીવનનો આનંદ મેળવવો હોય તો જીવનમાં પરિવર્તન જરૂરી છે. તેથી મહાદેવ એમ કહે છે કે મારા ભક્તોનું પહેલું લક્ષણ છે મૌન રહેવું. શિવને બહુ જ વાલો લાગે છે જે મૌન રહે છે. બડબડાટ બંધ કરીએ, આપણે મૌન રહીએ. સામેનો માણસ ગમે એટલું બોલે, આપણે બોલવાની શું જરૂર છે? મોઢામાં ગમે એટલી ખંજવાળ આવે, પણ એક જીભ એવી છે કે જીભ પર ખંજવાળ આવે તો બોલવું જ પડે. બીજી કોઈ જગ્યાએ ખુજ લેવા તો ખંજવાળેલી, પણ જીભ ઉપર તો ખંજવાળે તો બોલ્યા વગર રહે જ નહીં. તેથી આજથી નિર્ણય લેવો, વધારે મૌન રહેશું. મૌન રહેવાથી ભીતરી શક્તિ વધે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. મૌન રહેવાથી રૂપ વધે, મૌન રહેવાથી યુવાની સ્થાયી રહે છે. માણસ જલ્દી ગરડો ન બને જે માણસ મૌન રહે છે. તો કે જ્યારે બોલીએ ત્યારે આપણે શ્વાસની ગતિ અટકી જાય છે.
આપણે બોલવાનું શ્વાસ લેવાનું બંને સાથે ન થઈ શકે. જ્યારે બે શબ્દો વચ્ચે થોડો ગેપ મળે એની અંદર શ્વાસ માણસ લેતો હોય, જ્યારે બોલતો હોય ત્યારે માણસ શ્વાસ ન લઈ શકે. તેથી માણસને બોલવાનો થાક લાગે છે. 10 કિલોમીટર માણસ ચાલે 1 કલાક બોલે, માણસને એટલો તેનો બોલવાનો. એટલે બોલો ત્યારે શ્વાસ અટકી જાય, એટલે પ્રાણવાયુ શરીરને ઓછો મળે, ઓક્સિજન ઓછો મળે, તેથી માણસને બોલવાનો થાક લાગે છે. બહુ બોલનારો માણસ જલ્દી વૃદ્ધ બને છે. તેથી મૌન રહેવું. શંકરજી વધારે મૌન રહે છે. તેથી આજથી નિયમ ધારણ કરી, આજથી હું મૌન રહીશ. કારણ કે ગુરુ મહારાજ નું સ્થાન છે ને, જગા બાપા આપણા સૌના ગુરુ છે. આજ ગુરુવાર છે. ગુરુદેવના સાનિધ્યમાં નિયમ લઈએ આપણે કે મૌન રહેવું. આજથી તમે મૌન થઈ જાઓ, ઘરે જઈને તમે બોલો નહીં, તો ઘરના લોકોને ખબર પડે કે આમાં કઈ પરિવર્તન આવ્યું છે. અને કથા સાંભળી લેખે લાગે છે, એવું લાગે છે આ માણસ કેટલું બોલતો હતો, મૌન થઈ ગયો છે. મૌન રહેવાના બહુ બધા લાભ છે. તેથી પહેલો નિયમ શંકરના મહાદેવના ભક્તોનો મૌન રહેવું. બીજો નિયમ મહાદેવના ભક્તોનો શાંત રહેવું. શંકરજી શાંત રહે છે. શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ. શિવજી શાંત રહે છે.